નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં મંત્રી રમેશભાઈ કટરાના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો. બેક ટુ સ્કૂલ ઝુંબેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 22 શિક્ષકોનું કરાયું સન્માન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા અને શાળામાંથી ડ્રોપ આઉટ થયેલા બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડવાના ઉદ્દેશ્યથી દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટરાના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2030 સુધીમાં શાળા શિક્ષણમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાંસલ કરવાના લક્ષ્ય સાથે આ જિલ્લાવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. આ વિશેષ પહેલ હેઠળ બેક ટુ સ્કૂલ મિશન દ્વારા શિક્ષણથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી ફરીથી શાળાના મુખ્ય પ્રવાહમાં લાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શિક્ષકો બાળકોના ભવિષ્યનો પાયો ઘડી તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર આંગણવાડીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ માળખાગત સગવડો અને શિષ્યવૃત્તિ પૂરી પાડી રહી છે. ત્યારે સહિયારા પ્રયાસો થકી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે. આ તકે ઉપસ્થિત સાંસદ જસવંતસિંહ ભાભોરે પણ સરકારની વિવિધ શૈક્ષણિક સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકોના નિષ્ઠાવાન યોગદાનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બેક ટુ સ્કૂલ અભિયાનના ઉત્કૃષ્ટ કામગીરી કરી બાળકોને ફરી શિક્ષણ સાથે જોડનાર 22 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 111 શિક્ષણ સહાયકોને નિયમિત પૂરા પગારના આદેશો એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા. આ શૈક્ષણિક મહોત્સવમાં દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.